કેમ છો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આશા કરું છું બધા હેમખેમ હશો। અને હું જાઉં છું ભુજ આશાપુરામાના મંદિરે પગે। અને હું મારા કાકી અને એમની ફ્રેન્ડ છે, અમે બધા જઈએ છીએ, 3 જણા। પણ બહુ જ મજા આવે માતાજી પાસે ત્યાં જવાની। અને મારા કાકી છે, હું મારા કાકી અને એમની ફ્રેન્ડ છે, એમની ફ્રેન્ડને હું વિડીયોમાં નથી લીધું, બાકી આ મારા બેસ્ટ કાકી છે, બેસ્ટ ફ્રેન્ડ પણ છે અને કાકી પણ છે। અને અમે જઈએ છીએ આશાપુરામાના મંદિરે અને અમે રસ્તામાં જ પહોંચ્યા છીએ। આ છે છતેડી, એ રસ્તામાંથી જાય છીએ। રસ્તો બી ચાલવા માટે પણ બેસ્ટ છે અને વોકવાળા બી ત્યાં ઘણા લોકો આવે છે છતેડી કને। અને આ સૂરજ નમે છે એ સીન મને બહુ જ ગમે। આ તમે જુઓ, આ છે છતેડી। અહીંયા કને બધા વોક કરવા આવતા હોય છે સવાર સાંજ। અને પછી આગળ આવે છે હમીસર। અમે હમીસર પાસે પહોંચ્યા, ત્યાં કને સારી એવી માછલી હોય છે, ઘણી બધી। તમે તેને લોટ આપીએ છીએ, તમે જુઓ કેટલી મસ્ત મસ્ત માછલીઓ છે। મને સાંજનો સમય બહુ જ ગમે। આવી રીતના હમીસર પાસે અમે ઊભા હતા। અને આજે હતી પરશુરામ જયંતિ, તો એની રેલી નીકળી છે। પછી ત્યાં જતા જ ને રસ્તામાં સ્વામિનારાયણનું મંદિર આવે છે, અમે ત્યાં પણ દર્શન કરવા ગયા હતા। અને આ છે આશાપુરામાનું મંદિર। જય મા આશાપુરામાં। અમે અંદર જઈએ છીએ દર્શન કરવા। મને તો બહુ જ મજા આવે અલગ અલગ સ્થળે દર્શન કરવા જવાની। અને આ બધી જગ્યા છે, અલગ અલગ સ્થળ છે, અને તમે પણ કરી લેજો મા આશાપુરામાના દર્શન। મંદિરના આંગણામાં આવા અલગ અલગ રીતે બનાવેલ મંદિર છે। આ છે મહાદેવનું મંદિર, અને પછી છે વિષ્ણુ ભગવાન, ઉપર છે મહાદેવની મૂર્તિ। આવી રીતના ગુફા જેવો બનાવેલો છે। આ છે આશાપુરામાનું મંદિર। જય મા આશાપુરામાં। અને તમે જો કેટલું મસ્ત બનાવેલું છે। ત્યાં કને લોકો ફોટોશૂટ પણ કરતા હોય। મારા કાકી પાછળ ફોટોશૂટ કરે છે। આ છે અંબેમાં। બસ આજનો વ્લોગ આટલો જ। પ્લીઝ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરજો। ટાટા।